ધોરણ 9 ઇંગ્લિશ સેમિસ્ટર 1 યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેવોલી. હવે 2 મહિના પછી જ્યારે દાદીના ઘેરથી પાછો આવતો તો ફરી દેવોલી સ્ટેશન આવ્યો. અમે બે એકબીજાને જોયા. અમે બે ટી સ્ટેન્ડ ચાના સ્ટોલની આજુબાજુ અમે ગોઠવાઈ ગયા અને આંખોમાં અમે વાત કરી લીધી. I felt the impulse to put her on the train there and then. મને એવું થયું કે આને હું મારી જોડે ટ્રેનમાં લઈ જઉં એમ કે, અને પછી and take her away with me, અને હું એને મારી જોડે લઈ જાઉં કે આને ટ્રેનમાં મારી જોડે બેહાડી દઉં. આમ અંદરથી એવું થયું કે આને લઈને મારી જોડે ટ્રેનમાં બેહાડી દઉં. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. બરાબર, મને એ વિચાર મારા માટે હવે અસહ્ય થઈ ગયો કે હું એને આ દેવોલી સ્ટેશન ઉપર એને અંધારામાં ખોવાઈ જતી જોઉં, એમ ફરીથી એને લુપ્ત થઈ જતી જોઉં. કારણ કે થોડા વખત સુધી દેખાય, પછી એ લુપ્ત થઈ જાય, પછી દેખાતી બંધ થઈ જાય, એટલે વેનિશ. બરાબર. I took the basket from her hand. મેં એના હાથમાંથી બધા બાસ્કેટ લઈ લીધા. એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ, અને જમીન ઉપર મૂકી દીધા. She put out her hand to take a basket. એણે એ બાસ્કેટ લેવા માટે પોતાનો હાથ નીચે કર્યો. બટ I caught her hand and held it. એણે બાસ્કેટ લેવા માટે હાથ નીચે કર્યો અને મેં એનો હાથ પકડી લીધો. બસ નથી લેવાનું, હવે તારે બાસ્કેટ નહીં લેવાનું. બરાબર, હવે આ હાથે તારો હાથ પકડી લીધો છે એટલે હવે તારે બાસ્કેટની ચિંતા છોડ દેવાની. બરાબર. I said, મેં કહ્યું, I have to go to Delhi. બરાબર, મેં કહ્યું કે મારે દિલ્હી જવાનું છે એમ કે. She nodded. એણે માથું હલાયું. I don't have to go anywhere. મારે ક્યાંય નથી આવવું કે. હેન્ડલી તાર મારી જોડે દિલ્હી આવવાનું છે. હેન્ડ કે ના, મારે નહીં આવું. ના જ પાડે ને. હજી એક વખત મળ્યો છું એટલા તારી જોડે આવી જાય એવું ના હોય. બરાબર. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે ફરીથી, હજી તો આમ અમાર વાતચીત હજી ચાલુ હતી ને એટલામાં આ ગાર્ડે છે ને સીટી મારી. એટલે ગાર્ડે સીટી મારી એટલે મને ગાર્ડ ઉપર આમ ગુસ્સો આવ્યો કે સાલા થોડી વાર રહી મારી હોય તો તાર પપ્પાને કોઈ જાય. હે, એટલે મને એની પર ગુસ્સો આવ્યો કે આવું એણે ખોટું કર્યું એમ કે. એણે અત્યારે સીટી નથી મારવાની. I said, મેં કહ્યું, I will come again. હું ફરીથી પાછો આવીશ. Will you be here? તું અહીંયા હઈશ એમ કે. તારા બાપા નવરી છે તાર માટે છની મની, તું જ્યારે આવે ત્યારે અહીં આગળ આવીને ઊભી રહે એમ કે. She nodded. એણે હા પાડી. I do not have શું હા I do not have to go anywhere. મારે ક્યાંય જવાનું નથી. એટલે એનો મતલબ શું, હું તો અહીંયા જ હોવાની છું. બરાબર. She nodded again. એણે ફરીથી માથું હલાવ્યું. The bell clanged and the train slid forward. ટંગ 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 ટંગ. 5 બેલ મારે એટલે ટ્રેન ચાલુ. ફરીથી પાછું એમ. બરાબર, સરકવા માટે ટ્રેન. સ્લાઇડ એટલે આગળ વધવા માંડી. I had to pull my hand away from the goal and ran for the moving train. ત્યાં સુધી પેલાય સીટી મારી, બેલ વાગ્યો ત્યાં સુધી મેં એનો હાથ પકડી રાખ્યો હતો. હેન્ડ મારી જોડે દિલ્હી હેન્ડ. બરાબર, પણ પછી હવે જોયું કે આ ટ્રેન ઉપડી એટલે I had to move my hand. બરાબર, મારો હાથ મારે પુલ કરી લેવો, ખેંચી લેવો પડ્યો અને ટ્રેન તરફ દોડ્યો. કારણ કે જો ટ્રેન ચૂકી જાય તો ઘેર જઈને બાપો ધોઈલો કાઢી નાખે, ખબર હતી. This time I did not forget her. આ વખતે હું એને ભૂલી શક્યો નહીં. She was with me for the rest of the journey and for long after. આખી મુસાફરી દરમિયાન એ મારી સાથે હતી અને એ પછી પણ ઘણા લાંબા સમય સુધી એ છોકરી મને યાદ રહી. પહેલી વખત શું થયું, થોડેક ટાઈમ સુધી પેલા દેવોલી પહોંચ્યો, દેહરા પહોંચ્યો ત્યાં સુધી એને યાદ હતી છોકરી. પછી દાદી મળીને આમ તેમ બધા ભાઈઓ બહેનો બધા ભેગા થયા એટલે પછી એ છોકરી ભૂલી ગયો.
પણ આ વખતે આખી જર્ની એટલે દિલ્હી પહોંચ્યો ત્યાં સુધી એ મને યાદ હતી ને પછી પણ લાંબા સમય સુધી એની યાદ મને સતાવે છે, તારી યાદ મને સતાવે છે, ઓ ડાકોર વાળા સામળિયા, તારી યાદ મને સતાવે છે, તારી યાદ મને સતાવે. એટલે એની યાદ એને સતાવતી હતી, એટલે એને યાદ હતી કે ભાઈ હા આવી એક છોકરી હતી, હું એને મળ્યો હતો. ક્યાં મળ્યો હતો? પ્લેટફોર્મ પર. હે તમે તમારા મમ્મી પપ્પાને એકવાર પૂછી લેજો, મૂડ સારો હોય ને ત્યારે, મૂડ સારો હોય ને ત્યારે તમે સૌથી પહેલા ક્યાં મળ્યા હતા? પણ એ આ વર્ષે ના પૂછતો, આવતા વર્ષે પૂછજો, બરાબર? ફરી યાદ કરે. દ્રષ્ટિ એકવાર પૂછ્યું, ડાબા હાથનો એવો રંકારા બેન લાગુ પડે 3 દાડા સુધી તાવ. અને શ્રુતિ દીદીએ પૂછ્યું ને તો કે અમે ક્યાં મળ્યા હતા? કે સુરતના રેલવે સ્ટેશન. સુરતના જ ખબર? તને કેવી તમે અત્યારે કીધું તો હા શું પાડે? હું તો ગપ્પાય મારતો. All that year she was a bright living thing. આખું વર્ષ એ મારા માટે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી, વ્યક્તિ હતી કે જેને સતત મારી યાદમાં તરત આવી જાય. હું કોઈ એવી વસ્તુ જોઉં, કોઈ એવી જીવંત વસ્તુ કે વ્યક્તિ જોઉં, તરત મને એનો આંખો, એનો ચહેરો તરત યાદ આવી જાય. હા આ પેલી જેવી દેખાય છે, આ પેલી જેવી દેખાય છે, એવું તરત ધ્યાનમાં આવે. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, ફરીથી કોલેજની એ ટર્મ પૂરી થઈ, સત્ર પૂરું થયું. આઈ પેક્ડ ઇન હેઝ એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર ધેન યુઝ્યુઅલ. સામાન્ય રીતે હું ક્યારે જતો હતો ભાઈ? મેના શરૂઆતમાં. પણ આ વખતે તો 17મી એપ્રિલે પૂરું થયું અને 18મીએ તો મેં પેકિંગ કરીને જવાની તૈયારી કરી દીધી. કેમ? તો કે ભાઈ વહેલો જવું તો પેલી વળે ને. હજી નામ એનું શું છે ખબર નથી, કોની છોકરી છે ખબર નથી, ક્યાં રહે છે ખબર નથી, શું કામ કરે છે, કેમ અહીંયા આવે છે કશું ખબર નહીં, પણ એને મળવા દોડ્યા. I was nervous and anxious as the train entered Deoli. હવે આ વખતે મને પેલો રોમાંચ હતો ને, એ રોમાંચ નતો. આ વખતે મને આમ ટેન્શન હતું, નર્વસ થઈ ગયો હતો, આમ એન્ક્સિયસ, બરાબર? ચિંતા થતી હતી, મળશે કે નહીં મળે, મળશે કે નહીં મળે, કારણ કે આખું વર્ષ પૂરું થઈ ગયું. હા, એટલે મને ચિંતા થતી હતી કે જેવું દેવોલી સ્ટેશન આવ્યું એટલે મને ચિંતા થવા માંડી, નર્વસ થઈ ગયો. આપણે જ્યારે એક્ઝામમાં એન્ટર થઈએ, એક્ઝામમાં બહાર હોઈએ ને ત્યાં સુધી અરે ગમે તે પૂછે ને લખી નાખીશું એમ. જેવું અંદર હોલમાં દાખલ થઈએ ને થોડા નર્વસ થઈ જઈએ, બરાબર? સારું કંઈક નહીં આવડે તો, કંઈક લોચો પડશે તો શું કરીશું, આવું બધું થાય ને. તો અહીંયા પણ આવું થયું કે કદાચ નહીં મળે તો. I was wondering what I should say to the girl. બરાબર? હું એવું વિચારતો હતો કે છોકરી મળશે તો એને શું કહીશ આટલા વખત પછી, કારણ કે એક ટર્મ એટલે 6 મહિનાનું સત્ર હોય. પેલું તો 2 મહિના પછી મળ્યા હતા, આ તો 6 મહિના પછી હવે મળવાનું છે. તો આટલા વખત પછી મળશે તો હું શું કહીશ? એન્ડ વોટ આઈ શુડ ડુ, હું શું કરીશ? તો ભાઈ એ વખતે ભાન નહોતું પડ્યું, તરત હાથ પકડી લીધો તો ટોપલો એના હાથમાંથી. તને કીધું તો એને મારે ટોપલો લઈ લે એમ, તો કે તરત હેન્ડ કે મારી જો દિલ્હી હેન્ડ. હવે ચિંતા થવા માંડી. કેમ? તો કે લાગણી બંધાઈ. હવે લાગણી બંધાઈ. લાગણી કેમ બંધાઈ? તો કે હવે હું કંઈક કરીશ તો એ ખરાબ સમજશે, ખોટું સમજશે, એટલે હવે એની ચિંતા થવા માંડી કે એને કંઈક ખોટું લાગી જશે, એને માઠું લાગી જશે, એને દુઃખ થશે, આવી બધી હવે ચિંતા થવા માંડી. પહેલી વખત ચિંતા નથી થતી, પહેલી વખત ચિંતા નથી થતી. હવે લાગણી બંધાઈ છે ને, તો હવે એના દુઃખ સુખની ચિંતા હવે થાય. પહેલી વખત એટલી બધી લાગણી ના હોય તો ના થાય. I was determined that I would
I would not stand helplessly before her. બરાબર. મેં એવું નક્કી કર્યું કે હું એની આગળ જ્યારે પણ ઊભો રહીશ ત્યારે હેલ્પલેસલી કોઈ પણ જાતની મદદ વગર, એટલે આમ ગેંગે પેગે થઈને હું ઊભો નહીં રહું, એમ એકદમ દ્રઢ મનોબળથી એકદમ વ્યવસ્થિત ઊભો રહીશ. ધ ટ્રેન કેમ ટુ દેઓલી. ટ્રેન ફરી પાછી દેઓલી સ્ટેશન આવી. એન્ડ આઈ લુક અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મમાં ઉપર નીચે નહીં, આમ આગળ પાછળ આખું પ્લેટફોર્મ શોધી કાઢ્યું. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. પણ આ વખતે ના દેખાય ને એટલે વધારે ચિંતા થાય કે સારું શું થયું હશે, આમ છે તેમ છે, પર હતા જાતના બીજા ખોટા ખોટા વિચાર આવે. હે એના કરતા દેખાઈ ગઈ હોય તો તાર કોઈ જતું હતું? તને ખબર તો હતી, મેં કીધું નતું હું 6 મહિના પછી પાછો આવીશ. કઈ ગયો હતો ને કે હું આઈ વિલ કમ અગેન, કીધું તું ને. તો તને શું વાંધો, કેમ ના? તો અહીંયા દેખાય નહીં ભાઈ. આઈ ઓપન ધ ડોર. મેં બારણું ખોલ્યું. એન્ડ સ્ટેપ્ડ ઓફ ધ ફૂટ બોર્ડ. અને બહાર મારા પગ લીધા. આઈ વોઝ ડીપલી ડિસએપોઇન્ટેડ. બહુ જ દુઃખી થયો, બહુ હતાશ થઈ ગયો. આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. મને એવું લાગવા માંડ્યું કે મારે કંઈક કરવું જોઈએ. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. હા, એટલે હું દોડીને સ્ટેશન માસ્ટર સુધી ગયો, સ્ટેશન માસ્ટરની ઓફિસ સુધી. એન્ડ સેડ, ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ્સ હિયર? જૈન સ્ટેશન માસ્ટરને ત્યાં ઓફિસમાં જઈને, સાહેબ અહીંયા પેલી છોકરી જે રોજ બાસ્કેટ વેચવા, ટોપલા વેચવા આવતી હતી, એને તમે જાણો છો? એમ કે પેલો સ્ટેશન માસ્ટર તો કઈ નવરો છે બધાને જો ઓળખવા કોણ આવે છે ને કોણ જાય છે. બરાબર. પણ નાનું ગામ હતું એટલે કદાચ સ્ટેશન માસ્ટર ઓળખતો હોય કે ભાઈ પ્લેટફોર્મ પર કોણ આવે છે, કોણ વેચે છે, શું કરે છે. નાના સ્ટેશન ઉપર બધા ઓળખતા. આપણે આપણા મેમદા સ્ટેશન ઉપર જઈએ તો પાણીની પરબે કોણ બેસે છે, કે સ્ટેશન માસ્ટરમાં અંદર કોણ બેસે છે, પેલા સિનિયર સિટીઝનના બાંકડા પર કોણ કોણ બેસે છે. કેટલાક લોકો બધાને જોવા માટે હમજ પડે આવતા હોય છે. અમુક લોકો ખાલી પંચાયત કરવા આવતા હોય છે, પાછા કે ખાવાનું પચાવવા જોઈએ છે. એકચ્યુઅલી ખાવાનું પચાવવા નહીં, અમુક લોકોને જોવા જતા હોય. બરાબર ને? અને શું નામ હતું દ્રષ્ટિ? કૃષ્ણા ને? બરાબર. તો बुलबुल में हाचू बोली दी, गलती से मिस्टेक हो गई, गलती से मिस्टेक हो गई, बुलबुल में हाचू बोलाई बराबर. ધ સ્ટેશન માસ્ટર સેડ નો આઈ ડોન્ટ. સ્ટેશન માસ્ટરે તો ના પાડી દીધી, ભાઈ હું કોઈને ઓળખતો નહીં, અહીંયા કોઈ છોકરી ટોપલો લઈને આવે છે. બરાબર. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. ટ્રેન ઉપડી ગઈ, બરાબર, સ્ટેશનની બહાર નીકળી ગઈ. એન્ડ I had to run up the platform and jump for the door of my compartment. મારે મારો ડબ્બો પકડવા અને ગાડી પકડવા માટે દોડવું પડ્યું અને છેલ્લે તો કૂદકો મારીને અંદર જવું પડ્યું. નહીં તો આજે તો ટ્રેન ગઈ હતી નક્કી. પણ તને કોઈ કીધું તું નીચે ઉતરવાનું? દોડ ડાયા. તારા મા બાપે તારી ટિકિટ ત્યાં દેહરા સુધીની લીધી હતી તો ત્યાં જઈને ઉતરવું હતું ને. અહીંયા દેવોલી શું કરવા ઉતર્યો તું? અને તારે હગી થઈ છે તો તું એની પાછળ પડે છે. તારે શું એક વખત મળી જોઈ એને, શું એની પાછળ આખો દાડો ફરી પાછો આવ્યો? ભાન પડે છે કે નહીં? ખબર છે કોણ છે? એ કોણ છે ખબર છે? ભાઈ એમને એઝ દેવોલી પ્લેટફોર્મ વેનિશ, જેવું દેવોલી પ્લેટફોર્મ અદ્રશ્ય થવા માંડ્યું. આઈ ડિસાઇડેડ ધેટ વન ડે I would have to break journey there. બરાબર. એ વખતે મેં એવું નક્કી કર્યું કે હું હવે છે ને ફરી હું દિલ્હીથી આવીશ તો દેવોલી ઉતરીશ અને દેવોલી એના ઘેર આજુબાજુ આખું ગામ ફરીને એને હોદી અને પછી દેહરાદ બાય બસ કે એવી રીતે કે બીજી ટ્રેનમાં જઈશ. એટલે બ્રેક જર્ની કરીશ. ત્યાં ઉતરી બધું જોઈને પછી જઈશ એમ. I would spend a day in the town. એ શહેરમાં, એ નગરમાં હું આખો દિવસ ગાડીશ. મેક ઇન્ક્વાયરીઝ, તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ, અને એ છોકરીને શોધી કાઢીશ. ભાઈ વિપુલ કેમ છો? મજામાં?
અરે યાર આ પેલી સુરેશભાઈની છોકરીનું નામ શું? હા એ પેલી સ્ટેશન ઉપર આવે છે, તું ઓળખે છે એનું ઘર ક્યાં છે, જોયું છે તે? હા એણે જોયું. જો મેં ઇન્ક્વાયરી કરી અને મેં છોકરીનું એડ્રેસ શોધી કાઢ્યું. બરાબર, શોધી કાઢ્યું ને? હવે મને ખબર પડી ગઈ ને તું ક્યાં રહું છું. Find the girl who has stolen my heart with nothing but a look from her dark impatient eye. કેમ ભાઈ આ છોકરીની પાછળ પડ્યો છે? તો કે એણે મારું હૃદય ચોરી લીધું છે, દિલ ચુરા લિયા હૈ. चुरा लिया है दिल को जो तुमने नजर नहीं चुराना सनम बदल के मेरी तुम जिंदगानी कहीं बदल न जाना सनम. એટલે અહીંયા આ છોકરીએ શું કર્યું? પેલાને મળી, એની સામે જોયું, પેલો એની આંખોમાં ખોવાઈ ગયો, પેલાને પ્રેમ થઈ ગયો, પણ આ છોકરી તો ફરી મળી જ નહીં. બરાબર, એટલે એનું દિલ ચોરીને જતી રહી. એટલે આ છોકરી કોણ કહેવાય? ચોર. છોકરી કોણ કહેવાય? ચોર કહેવાય ને, કારણ કે દિલ ચોરી લઈ ગઈ ને. અંદર કઈ ફેસિલિટી છે અહીંથી બહાર નીકળે એમ ચોરી કોઈ લઈ જાય? સોની મની તારા મક્કલ ના પાડી દે. શું કહેવાય? નહીં આવું જોયું તે. અને જ્યારે કોઈ છોકરીએ ચશ્મા ના પહેર્યા હોય ત્યારે ભૂલે ચૂકે એની સામે જોવું નહીં. તો એકવાર અંદર ગયા એટલે પછી બહાર નીકળ. એન્ટ્રી છે, એક્ઝિટ નથી. અંદર પ્રવેશ છે પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો. બરાબર પ્રદીપ, થોડું ધ્યાન રાખો. હા હવે છે ને વેરી માતાની પાછળ હું આંટા મારું. એને એમ કે ગુરુજી કઈ ખબર પડે? બરાબર, પણ મને ખબર છે કે સાયકલ લઈને એ બાજુ જઈશ. તો અહીંયા એને હૃદય મારું ચોરી લીધું હતું. સેના કેવી રીતે હૃદય ચોરી લીધું હતું? તો કે એની ડાર્ક એટલે કે ઊંડી, બરાબર, એની જે ગાઢ આંખો હતી, એની દ્રષ્ટિ, એની ગાઢ દ્રષ્ટિ અને ઇમ્પેશન્ટ આઈઝ. ઇમ્પેશન્ટ એટલે એની અધીરી આંખો. એની આંખોમાં અધૂરપ હતી, એટલે એને જીવનમાં હજી કંઈક ખૂટે છે, એને કંઈક પૂર્ણતા પ્રાપ્ત કરવી છે એવું એને થતું હતું. અને એટલા માટે એને એ આંખોમાં ભાઈ ખોવાઈ ગયા. અને એ આંખો વડે પેલી આનું અંદર અહીંથી અંદર ગઈ, અંદરથી દિલ કાઢી, પછી આમથી આમ બહાર આવી ગઈ અને પછી ખોવાઈ ગઈ. પછી હવે મળતી નથી. In the last few years, હવે વર્ષો વીતી ગયા, થોડા વર્ષોમાં, I have passed through Deoli many times. છેલ્લા કેટલાય વર્ષોમાં હું આ દેવોલી સ્ટેશનથી કેટલી વાર થઈ પસાર થયો. I always look out of the window to see same unchanged face smiling to me. હું હંમેશા જ્યારે પણ દેવોલીથી પસાર થઉં ત્યારે હું આ ચહેરો શોધું કે જે મારી સામે હસતો હતો. બરાબર, એ ચહેરાને હું શોધવાનો પ્રયત્ન કરું કેટલી વાર. બટ આઈ વિલ નેવર બ્રેક જર્ની ધેર. પણ મેં ત્યાં આગળ ક્યારે ઉતરીને જર્ની બ્રેક કરી નહીં, કે ભાઈ અહીંયા ઉતરીને પેલીની તપાસ કરું, એવી હિંમત કરી નહીં. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. અને દરેક વખત I prefer to keep hoping. હું હંમેશા એવી પોઝિટિવ આશા, ચલો આ વખત નહીં, આવતી વખત મળશે, અત્યારે જતા નહીં, આવતા મળશે, એવી રીતે એક આશા સાથે હું આગળ વધું. બરાબર, એન્ડ ડ્રીમિંગ, હંમેશા એનું જ સ્વપ્ન જોઉં. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, અને જ્યારે પણ સ્ટેશન આવે એટલે બહાર બારીમાંથી જોઉં કે પેલી બાસ્કેટવાળી છોકરી દેખાય છે. બાસ્કેટવાળી છોકરી દેખાય છે એમ કે. I never break my journey at Deoli. આટલા વર્ષો વીતી ગયા, મનમાં કેટલી વાર થયું કે હું આમ ઉતરી જાઉં, અહીંયા શોધી કાઢું, ગામમાં જઈને બધાને પૂછું કે આ કઈ રહે છે, આમ છે તેમ છે, પણ એવું મેં કર્યું નહીં. બરાબર, ક્યારેય મેં એવું કર્યું નહીં કે હું બ્રેક જર્ની કરી કે દેવોલી ઉતરી ગયો એમ. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન આઈ કેન. પણ આ સ્ટેશન ઉપર હું જેટલી વાર
પસાર થઈ શકું એટલી વાર હું ત્યાંથી પસાર થયો, મનમાં એક આશા સાથે ક્યારેક તો દેખાશે ને, શું ક્યારેક તો દેખાશે ને. રસ્કિન બોન્ડ, બરાબર, રસિન બોન્ડ એનો લેખક છે. હવે એકચ્યુઅલી તમને લોકોને કદાચ જાણીને નવાઈ લાગશે કે રાત્રે આવી કોઈ એકલી અટુલી રૂપાળી સરસ છોકરી આખા સુનસાન પ્લેટફોર્મ પર એકલી બાસ્કેટ વેચવા આવી હોય તો એ ભાઈ ઓરિજિનલ છોકરી ના હોય. એ કોણ હોય? અને ભૂત જે છે ને એ રાત્રે દેખાય, બાકી દેખાય નહીં. કોક દાડો દેખાઈ ગયું તો દેખાઈ ગયું. પછી જો એ સાચું માણસ હોય, એ સાચું માણસ હોય, બરાબર, તો સ્ટેશન માસ્ટર ને ખબર જ હોય ને કે રાત્રે અહીંયા કોણ વેચવા આવે છે, બરાબર. એટલે આ ભાઈ માણસ છે. આ કોણ છે? બરાબર. એટલે ભૂલે ચૂકે મેં જે ભૂલ કરી એવી તમારે કોઈ કરવાની. શું કરવાનું? તમારે કોઈ એવી ભૂલ કરવાની, એની આંખોમાં ખોવાઈ જવાનું. આ નહીં, કોઈ બી હોય, ખુલ્લી આંખો વાળી છોકરીની સામે ક્યારેય જો એન્ટ્રી છે, એક્ઝિટ નથી. હે? અને સીધા અહીંથી આમ અંદર ઘુસાડે ને, સીધા અંદર ઘુસાડ દે. અંદર ગયા પછી બહાર નીકળવાનો રસ્તો નથી, કારણ કે કિડની આપણને ગાળી શકતી નથી. કિડની આવડી નસો હોય બિચારી, આટલા મોટા શરીરને કેવી રીતે ગાળે? એટલે બહાર તો નીકળાય જ નહીં. હજી આમ મોઢામાંથી ગઈ હોય તો કદાચ શક્યતા ખરી કે બહાર નીકળે. બરાબર. એટલે રાત્રે, અને એમાં આવું સુનસાન સ્ટેશન હોય તો કોઈ છોકરી પાસે બાસ્કેટ શું, ગમે સોના દાગીનો આલે ને તોય બાપા લેવો, કારણ કે કોણ હોય? અને આ તો જંગલ વિસ્તાર હતો. જંગલમાં તો કેવું હોય? ભૂત હોય, ચુડેલ હોય, પિશાચ હોય, ડાકણ હોય, કેવી બધી આઈટમો રખડતી હોય. ભૂલે ચૂકે કોકનો બેટો થઈ ગયો, એકવાર તો હાથ પકડી લીધો. એકવાર તો હાથ પકડી લીધો, ફરી વખત હાથ પકડે ને આમ કરી દેતા ટે. અત્યારે બિચારાને દેવોલીથી દિલ્હીથી દેવોલી લટકાઈ દીધો ને વચ્ચે. હે? કેટલી વાર આટા માર્યા, મળી ફરી? જો એ અસલ હોત તો મળત ને, મળી. રાતના બાપા આવું હોય તો એટલે છે ને 8 વાગ્યા પછી કોઈ દાડો પોસ્ટ ઓફિસ બાજુથી ના જવું પડે છે.